નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. નવલી નવરાત્રીના માતાજીના શુભાશીષ તમને ફળે અને ધાર્યા કામ પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો, જેમાં જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, સાથે જાણીએ છીએ તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને શરૂ કરીશું આપણે કાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું ભવિષ્ય કેવું રહેશે. તો કાલનો દિવસ કેવો શરૂ કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. ભાઈ હવે કાલે પંચાંગમાં એવું છે, કાલે તારીખ 12/4/2024 ને શુક્રવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ ચોથ રહેશે. વૃષભ રાશિમાં ચંદ્ર છે તો તેના મૂળાક્ષર બ, વ ને ઉ છે. રોહિણી નામનું નક્ષત્ર ચાલે છે, યોગ સૌભાગ્ય ચાલે છે અને કરણ વિષ્ટિ ચાલે છે. વિછોડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્યોદય સવારે 6:21 કલાકે, સૂર્યાસ્ત સાંજે 6:59 કલાકે જોવાશે. 8:53 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 11:03 નો જોવાશે. અભિજીત મુહૂર્ત 12:15 થી 1:05. તો રાહુકાળ કાલે જોવા જાવ તો 11:05 થી 12:40 નો રાહુકાળ છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો રહેશે. નાના મોટા કામ કરવા છે તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે શુક્રવાર, મહા ચૈત્ર નવરાત્રી, લક્ષ્મીજીની પૂજા સૌથી સર્વોત્તમ રહે. માં લક્ષ્મીજીને કમળનું ફૂલ, ગુલાબનું અત્તર અને 5 કમળ કાકડી, કાળા કલરની કમળ કાકડી, એક કમળ કાકડી 5, કમળનું ફૂલ અને ગુલાબનું અત્તર માતાજીને અર્પિત કરવાથી તમારા જીવનમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ બનતી રહેશે. આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસના કાલે શુભ ચોઘડિયા, પહેલું લાભ ચોઘડિયું સવારના 7:56 થી 9:30 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 9:30 થી 11:05 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 12:40 થી 2:15 કલાકનું છે. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે થાય. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 9:49 થી 11:14 કલાકનું રહેશે. તો આ રાત્રિનું ચોઘડિયું 9:49 થી 11:14 કલાકનું છે. જો તમારે પણ કોઈ નાના મોટા કાલે કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે તો કાલે આ સમયમાં કરી શકો છો. જી બેન. જી મહારાજ, હવે જે લોકોને જન્મ તારીખનો સરવાળો 6 થતો હોય છે, 6 અંક, તે લોકોનું ભવિષ્ય કેવું રહેશે તેના વિશે વિસ્તૃત માહિતી આપો. આજે આપણે વાત કરીશું છઠ્ઠા અંક વિશે, એટલે કે જેનો જન્મ 2/2/2000 એટલે 2 અને 2 4 6 બરોબર, એવી રીતે. એટલે જેનો જન્મનો ટોટલ સરવાળો શું આવતો હોય? 6 આવતો હોય. તો આ જાણીએ આપણે આજે જન્મના સરવાળા 6 વિશે. એક તો અંક 6 બધી રીતે સરળ. છઠ્ઠા અંક વાળા ક્યાં હોય? બધી રીતે સરળ હોય. એમને બધું ચાલે, ફાવે, બધું જ થાય. કોઈ પણ જગ્યાએ એડજસ્ટ કરી લે એવા મૂળાંક 6 વાળા લોકો હોય. એમને એવું કોઈ પણ જગ્યાએ એડજસ્ટ થઈ જાય. એમને ગમે, બધું જ ગમે. મૂળાંક 6. કોઈ દિવસ એમની કોઈ પણ પ્રકારની બીજી રીતે તકલીફ ના હોય. સાથે જીવન, આસાન જીવન પસંદ કરનારા, નારિયેળના ઝાડની જેમ બધી જગ્યાએ ઝૂકી જનારા, જે બાજુ પવન હોય એ બાજુ ઝૂકી જવાનું.
સમજણ પડે છે તમને? જ્યાં પણ પવન જ્યાં વધારે હોય એ બાજુ વેગ હોય એ બાજુ એ લોકો ઝૂકી જાય. ટૂંકમાં એકદમ સરળ હોય, સમૃદ્ધ હોય અને શોખીન હોય. બધા જ શોખ એમને પૂરા કરવા ગમતા હોય. એકદમ સમૃદ્ધ સાથે શોખીન હોય. બીજું, વ્યક્તિત્વમાં ચુંબક ધરાવનાર હોય, આકર્ષક વ્યક્તિત્વ હોય. એમનો જે બોલવાનો ટોન છે એકદમ સોફ્ટ ટોન હોય, એકદમ સોફ્ટ ટોન સાથે બોલતા હોય. સાથે પ્રકૃતિ પ્રેમી હોય, પ્રકૃતિ સાથે જોડાવનાર આ મૂળાંક 6 વાળા હોય. સાથે સૌંદર્યની કદર કરનારા હોય, સૌંદર્યની કદર કરતા હોય. અને વારસામાં સંપત્તિ મેળવનાર હોય, વારસા દ્વારા એટલે પિતાથી, દાદાથી, કાકાથી કે કોઈ પણથી એમને સંપત્તિનો વારસો મળતો હોય. સાથે નવી નવી વસ્તુઓના શોખીન હોય, દરેક નવી વસ્તુઓ કરવા માટે તે તત્પર હોય. એમના દરેક જગ્યાએ મિત્રો હોય. મૂળાંક 6 વાળા કપડાના ખૂબ શોખીન હોય. નવા નવા કપડા, જાત જાતના ભાત ભાતના કપડા પહેરવાના શોખીન એવા મૂળાંક 6 વાળા લોકો હોય, જેનો જન્મનો સરવાળો ટોટલ 6 થતો હોય. ફેશન થી અપડેટેડ હોય. તો ક્યારેક તેઓ શું બને છે? તો ક્યારેક તેઓ બિનજરૂરી ચિંતા કરે છે, ખોટી ચિંતામાં સમય પસાર કરે છે, ખૂબ ઊંડું વિચારે છે. એકલા કામ ના કરી શકે, તેમને કોઈનો સાથ સહકાર જોઈએ જ. એકલા એમનાથી કશું થાય નહીં, સાથ સહકાર જોડે જ કામ કરવા જોઈએ અને લોકોને સાથે રાખીને કામ કરવા જોઈએ. એકલા કામ ના કરી શકે, લોકોને સાથે રાખીને કામ કરે. અજાણ્યા સાથે એમને પાછો અમુક વખત એમને જો એવું લાગે તો અજાણ્યા સાથે તાણ અનુભવે. પણ ધન સગવડોમાં આગળ હોય, ધર્મનું માનતા હોય, માતાજીના આશીર્વાદ બનેલા હોય, સાથે ધારેલા કામ પૂરા કરનાર હોય. એક વખત એકવાર વિચાર્યું કે આ કરવું છે તો પછી કરીને જ રહે. તો આવા છે મૂળાંક 6 વાળા લોકો. આવતીકાલે વાત કરીશું મૂળાંક 7 વિશે. આજે મૂળાંક 6 માટે આટલું જ. તો કાલે જેનો જન્મનો સરવાળો ટોટલ 7 થતો હોય તે લોકોનું કેવું હોય છે વ્યક્તિત્વ તે જાણીશું આવતીકાલે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ મૂળાક્ષર અ, લ ને ઈ છે. રમત ગમતની પ્રવૃત્તિમાં આગે તમને મજા માણી શકો છો. આર્થિક સ્થિતિ સુધરશે. ભાગીદારી સહકારપૂર્વક મદદરૂપ થશે. નિર્ણયો તમારી તરફમાં રહેશે. પીળો શુભ કલર શુભાંક 3 છે. વૃષભ રાશિની વાત કરવામાં આવે તો ધીરજ રાખો. પરિવારની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. વાત કરીએ છીએ આપણે વૃષભ રાશિની. પરિવારજનોની જરૂરિયાતને પ્રાથમિકતા આપજો ભાઈ. પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારું મૂળ ના બગાડે. તમારા મનગમતા વ્યક્તિઓ સાથે કાલે બોલવાનું, ઝઘડવાનું ના થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. નવા પ્રોજેક્ટ મળે, નવી મીટિંગો થાય, નવા વસ્તુઓને લેતા પહેલા વિચારજો. કેસરી શુભ કલર શુભાંક 2 છે. મિથુન રાશિની વાત કરવામાં તો યોજનાઓ તમારી ખોરવાય નહીં, યોજનાઓમાં કોઈ અસફળ થવાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું. બિનજરૂરી માંગણીઓનો સ્વીકાર ના કરશો. ખોટા લોકો માંગણીઓ કરે, ખોટી વસ્તુઓનો સ્વીકાર નથી કરવાનો. કિંમતી સમય બરબાદ થાય. પોતાનો સમય તમારો મનગમતો બરબાદ કરી શકો છો.
ખોટા સમયમાં ખોટી વસ્તુઓ ના થાય તેનું ધ્યાન રાખીશું. નિયંત્રણ રાખજો પોતાની ઉપર. નારંગી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને સ્વાસ્થ્ય બરાબર રહી શકે છે. તમારું સ્વાસ્થ્ય બરાબર રહેશે. નજીકના વ્યક્તિઓ જોડે નાનો મોટો ઝઘડો થઈ શકે છે. નજીકના વ્યક્તિઓ સાથે અણબનાવ થઈ શકે છે. તો કર્ક રાશિવાળા કાલે થોડુંક ધ્યાન રાખે. ભાગીદારો સહકારપૂર્વક વર્તશે. ભાગીદારો સહકારપૂર્વક કામ કરશે. જીવન સાથી નવેસરથી તમારા પ્રેમમાં પડે. ફરીવાર નાનો મોટો ઝઘડો થયો તો પૂરો કરી નવેસરથી નવી શરૂઆત કરશો. નાનો મોટો મીઠો ઝઘડો છે, કોઈ બોલવાનું થયું છે, તો હવે બધું ભૂલીને કાલથી નવી શરૂઆત કરી શકો છો. સિલોટી તમારા માટે શુભ કલર ને શુભાંક 4 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિની. મૂળાક્ષર મ અને ટ. ઉર્જાનું સ્તર ઊંચું રહે. ઉર્જાવાન વ્યક્તિત્વ સાથે નવી વસ્તુઓની શરૂઆત થશે. સાસરા પક્ષથી ધનલાભ થાય. સાસુ સસરા કે કોઈ બીજા વ્યક્તિઓ તમને નાની મોટી આર્થિક મદદ કરશે. કામમાં ધ્યાન આપવાનું. મોબાઈલ મચેડવાનો ઓછો રાખજો. કામમાં ધ્યાન આપજો. સિંહ રાશિવાળા પૂરતો સમય કામમાં આપવાનો. જે જગ્યાએ કામ કરો છો ત્યાં પૂરતો સમય આપજો. મોબાઈલ મચેડવાનો નહીં, બગાસા ખાવાના નહીં. સમયસર કામ થવું જોઈએ. નવી યોજનાઓ, નવી વસ્તુઓ, નવું સાહસ પૂરું પાડશો. ભૂરો શુભ કલર, શુભાંક 7 રહેશે. તો કન્યા રાશિની વાત કરીએ તો વ્યક્તિત્વ સુધારવાનો પ્રયાસ થાય. વાણી વર્તનમાં સુધારો આવે. ધનલાભ થાય. પૈસાની રીતે તમારું વર્ષ સારું ને સુંદર થાય. નાની મોટી સરપ્રાઈઝ મળે. અદ્ભુત સરપ્રાઈઝ મળે. અચ્છા, માનસિક શાંતિ છે. એકંદરે માનસિક રીતે શાંતિ મળશે. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હલો. હલો. જી બેન. અમારે ઘર માટે પ્રશ્ન પૂછવો હતો. જી. ઘર વેચવાનું છે તો જન્મ તારીખ છે 4/3/68 જી. અને સમય સવારે 6 વાગે. જી. ઘર વેચાતું નથી. ક્યારે ઘર વેચાશે? મંગળ શનિ છે. એક કામ કરો, દર મંગળવારે અને શનિવારે ઘરમાં સુંદરકાંડનો પાઠ કરો. કેસરી ધજા, હનુમાનજીને 7 કેસરી ધજા એવા 7 મંગળવાર કરો. બીજું, નિત્યક્રમ પ્રમાણે જે ઘરમાં તમારે વેચવાનું છે, ઘરમાં કપૂરની ધૂપ થાય તો સારું, નહીં તો દર રવિવારે કપૂરની ધૂપ આખા ઘરમાં કરવાની છે. હું 7 રવિવાર કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો. નમસ્કાર. નમસ્કાર. 13/8/70 1970 જી. 11:50 સાંજે જી. અને જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન કહેશો આપનો? પ્રશ્ન એટલું છે કે શું પ્રશ્ન પૂછવું એ તકલીફમાં છું. ઘણી બધી તકલીફો છે, એટલે એ પ્રશ્ન પૂછવો છે કે આ તકલીફો કેટલા જન્મ સુધી છે. ધન રાશિનો ચંદ્ર છે ભાઈ. તુલા રાશિનું લગ્ન છે. મૂળ નક્ષત્ર 11 નો જન્મ અને ગુરુવારનો દિવસ. અમુક વખત જીવન એવા સમય ઉપર આવી જતું હોય છે, માણસ બિચારો મુશ્કેલીથી ઘેરાયેલો હોય છે. દરેક જગ્યાએ જાય અને એને સામે નિષ્ફળતા દેખાય છે. એક સાંધે ને તે તૂટે, તે સાંધે તો 200 તૂટે. અમુક વખત માણસની દશા એવી હોય, મહાદશા હોય, અને એની અંદર પણ અંતરદશા પાપગ્રહની હોય. જેમ કે મેં ઘણી કુંડળીઓનો અભ્યાસ કર્યો છે કે જ્યારે રાહુની અંદર રાહુની દશા હોય, કેતુની અંદર કેતુની દશા હોય, કાં તો રાહુની અંદર કેતુની દશા હોય કે કેતુની અંદર રાહુની દશા હોય, ત્યારે આ સમય એમના માટે સૌથી મુશ્કેલ પરવાર થાય છે. અને એ જો જીતી જાય ને તો આગળનું જીવન એમના માટે બહુ જ સારું હોય છે. પણ એ સમયમાં જો હારી ગયા, નિષ્ફળ થઈ ગયા અને ક્યાંક બેસી ગયા તો પછી આખું જીવન તમારું નિષ્ફળ થશે. કહેવાનો ભાવાર્થ એ છે કે તમારે રાહુની અંદર અત્યારે કેતુની દશા ચાલી રહી છે સાહેબ. થોડુંક 2019 થી રાહુની મહાદશા બેઠી છે અને અત્યારે જે દશા છે 2024 સપ્ટેમ્બર સુધી ચાલશે. તો આ સપ્ટેમ્બર સુધી તમારે થોડોક સંયમ રાખીને
નિષ્ફળતાનો સામનો કરવાનો છે, માનસિક રીતે હેરાન છો, આર્થિક રીતે છો, શારીરિક રીતે છો, રાહુમાં કેતુ આ કરાવે છે, સ્વાભાવિક વસ્તુ છે. તો ભાઈ જ્યારે, અને આ ઘણા લોકોને થતું હોય, નથી આ ભાઈનો માત્ર આ સાહેબનો પ્રશ્ન નથી, આવા ઘણા લોકો છે કે જેને આ થતું હોય છે, દરેક જગ્યાથી નિરાશા મળે છે. ભગવાન મહાદેવનું નામ ત્યારે સૌથી ઉત્તમ રહે. ભાઈ તમે પણ શ્રી પંચાક્ષર સ્તોત્રમનો પાઠ દરરોજ જે કરો, અને હંમેશા તમે બધા એક વસ્તુ યાદ રાખો, માણસના જીવનમાં સમય ખરાબ હોય છે, આખું જીવન ક્યારે ખરાબ નથી હોતું. અલ્પ વિરામો ઘણા આવે, પૂર્ણ વિરામ ક્યારે નથી આવતો. પૂર્ણ વિરામ એક જ વખત આવે છે. તો આ નાના મોટા અલ્પ વિરામો છે, નાના મોટા સંકટો છે, સમયની સાથે બધું સચવાઈ જશે. દશા મહાદશાઓ ચાલે, અંતરદશાઓ આવે, એ અંતરદશાને પૂરા કરવાના સમયમાં ભગવાનની ભક્તિ, નામ, મંત્ર, યંત્ર કામ આવે. એક રાહુનું યંત્ર જોડે રાખો, અથવા રાહુનું કવચ તમે પોતે બનાવીને પહેરો. ભાઈ રાહુની મહાદશા છે 18 વર્ષની, અને ઓમ રાંગ રાવે નમઃ અથવા તો ઓમ રામ રાવે નમઃના મંત્રનો જાપ સાથે કબૂતરને નિત્યક્રમ મગ ખવડાવવાથી જીવનમાં સુધારો જોઈ શકશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હા, મારી જન્મ તારીખ છે 8/12/2001, સાંજે 6:30 વાગે, જન્મ સ્થળ માણસા. તો મારું ભવિષ્ય કેવું છે, એનું વિદેશ જઈ શકીશ કે નહીં એ પૂછવું હતું. કન્યા રાશિનો ચંદ્ર છે બેન, મિથુન રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, શનિવારનો દિવસ ને નોમની તિથિ છે. 12મે શનિ છે અને શનિનો માલિક 9મે બરાબર છે. વિદેશ જવાશે, આજે નહીં તો કાલે વિદેશ જવાશે. પણ ગુરુ રાહુનો ચંડાલ યોગ બેઠો છે લગ્નના સ્થાનમાં, એટલે કે પ્રથમ ભુવનમાં. આ ગુરુનો રાહુનો ચંડાલ યોગ તમને ક્યાંક ને ક્યાંક સંઘર્ષ અપાવશે, હેરાનગતિ કરાવશે. તો તેના માટે એક ઉપેલ નામનો રત્ન આવે છે, પહેલી આંગળીમાં એક ઉપેલ નામનો રત્ન પહેરી લો. બીજું, નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુજીની પૂજા ઉપાસના સર્વોત્તમ રહેશે. તમે પીપળે જળ ચડાવો, કબૂતરને મગ ખવડાવો, અને સાથે સાથે દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરો. જો આટલું તમે કરશો, ચોક્કસથી લાભ જોવાશે અને જીવનમાં પ્રગતિ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો કિશન મહારાજ, જય મહાદેવ. જય મહાદેવ સાહેબ. મારી બેન વિશે પ્રશ્ન છે. જન્મ તારીખ 7/3/1998, જી. સવારે 5:55 જન્મ સમય અને જન્મ સ્થળ જામનગર. તો એક ઈ પ્રશ્ન હતો કે તે વિદેશ જવાના પ્રોસેસ ચાલુ છે, તો હજી કેટલો સમય લાગી શકે છે, અને આગળનારું લગ્ન જીવન કેવું રહેશે? જો વૃષભ રાશિનો, હા, વૃષભ રાશિનો ચંદ્ર છે, મકર રાશિનું લગ્ન, રોહિણી નક્ષત્ર, 8મની તિથિ, અને એમને અત્યારે લગ્નમાં શુક્ર છે. મકર રાશિનો શુક્ર લગ્નમાં બેઠો છે. મંગળ શનિ જોડે છે, સૂર્ય ગુરુ કેતુ ને બુધ, બરાબર. આ કેટલા 4 ગ્રહો બીજા સ્થાનમાં છે. હવે વિદેશ યોગમાં નાના મોટા સંઘર્ષ સાથે વિદેશ યોગ છે ભાઈ. બંનેના મિત્ર માલિક નથી બનતા, કે બંનેની યુતિ દ્રષ્ટિ નથી થતી, એટલે નાના મોટા સંઘર્ષ સાથે એમને વિદેશ જવાનું થશે. ઘણી અટકળો સાથે, ઘણી મુશ્કેલી સાથે એમને વિદેશ જવું પડશે. ગુરુ કેતુનો ચંડાલ યોગ સાથે મંગળ શનિનો બંધન યોગ છે, જેના કારણે લગ્ન લાઈફ થોડીક ડિસ્ટર્બ થતી જણાય છે. હવે આ બધું ના થાય તેના માટે શું કરવું? એક વિષા યંત્ર આવે, વિષા યંત્ર એમની સાથે રખાવું, એના મંત્ર જપ આવે, એના મંત્ર જાપ કરાવડાવવા, નિત્યક્રમ પ્રમાણે એને ચંદનનો ચાંદલો કરાવડાવો, 7 મુખી રુદ્રાક્ષ પોતે ધારણ કરે, લાલ દોરામાં, સર્વોત્તમ ફળ આપે. મંગળવારે ને શનિવારે હનુમાન બાહુકનો પાઠ કરે, સાથે નિત્યક્રમ પ્રમાણે ગાયને મસૂરની દાળ, રોટલી અને ગોળ, મસૂરની દાળ, રોટલી ને ગોળ જો એ કરશે, જીવનમાં ચોક્કસથી એમને હેરાનગતિ નહીં જોવા મળે. જીવન ધીરે ધીરે પાટે ચડશે અને આગળ જતા સારું થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, તુલા રાશિની વાત કરવામાં તો ભાઈ અજાણ્યા વ્યક્તિઓના સૂચનથી લાભ થાય. અમુક વખત નથી લોકો કહેતા અને માને છે અને આગળ જીવન સુધરી જાય છે. તો ભાઈ એવા અજાણ્યા વ્યક્તિઓના જીવનમાં તમને કોઈ કાલે સારો સંદેશો આપે અથવા કોઈ સારું માર્ગદર્શન આપે તો એને સ્વીકારજો. નાની મોટી વસ્તુનો રાઈનો પહાડ ના બનાવતા, પગલું લેવા પૂર્વે વાસ્તવિકતા ચકાસજો. મનગમતા કાર્ય કરી શકશો. ભગવો શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને રોકાણથી લાભ થાય, નાના મોટા રોકાણોથી લાભ થશે.
ઘરના કામોમાં તમે વ્યસ્ત રહી શકો છો, ઘરના કામોમાં આગળ વધી શકાશે. આજે દુઃખ બરફની જેમ ઓગળી જશે. ભાઈ આમે ગરમી બહુ જ, બરોબર છે, તાપ બહુ દુઃખ બરફની જેમ ઓગળી જાય. ગરમીમાં તમારું દુઃખોનો પહાડ પણ બરફની જેમ ઓગળી જશે. વ્યાપારને લગતા સારા મહત્વના નિર્ણય લેવાશે. લીલો શુભ કલર, શુભાંક 5. ધનરાશિની વાત કરવામાં આવે, પોતાની જાત ઉપર અભિમાન થાય તો અભિમાન નથી કરવાનું. હા, બાકી જે લોકો અભિમાન કરતા હતા ઇતિહાસ ગવાહ છે, બધાનું પતન થાય છે. પોતાની ઉપર ક્યારે અભિમાન નહીં કરવું. કિંમતી સામાનનું ધ્યાન રાખવાનું. પોતાની મનગમતી વસ્તુઓ, સોના ચાંદી, પર્સ, પાકીટ, અગત્યના ફોટા, કાગળિયા, ચાવીઓ મૂકેલું હોય ને પછી ક્યાંક ભૂલાઈ ના જાય. જીવન સાથીની તબિયત સાચવીશું. દિવસ મોજ મજામાં અને આનંદથી ભરેલો રહેશે. સિલ્વર શુભ કલર, શુભાંક 2 રહેશે. તો વાત કરીએ આપણે, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિની વાત કરીએ તો મિત્ર તરફથી પ્રશંસા થાય, મિત્રો તરફથી લાભ થાય, અજાણી વસ્તુઓથી નાની મોટી લાભ થાય, અજાણી વસ્તુઓથી ધન લાભ થઈ શકે છે. સુખ શાંતિ ને સમૃદ્ધિ આવતીકાલે ઘરમાં પ્રવેશશે. આવતીકાલે ઘરમાં આવશે, સુખ શાંતિ ને સમૃદ્ધિ બનશે. કામમાં શ્રેષ્ઠતાનો અનુભવ થાય. તો સફેદ શુભ કલર, શુભાંક 8 છે. કુંભ રાશિ, મૂળાક્ષર ગશ. આર્થિક મુશ્કેલીનો અંત આવે. ઘણા સમયથી પૈસાની નાની મોટી તંગી છે, નાના મોટા સમયથી ઘણા હેરાનગતિ છે. તો આર્થિક મુશ્કેલીનો અંત આવશે. માતા પિતાના સાથ સહકારથી આગળ વધશો. માતા પિતાના આશીર્વાદથી લાભ થશે. પરિવારમાં કોઈ નવા વ્યક્તિઓ જોડે મુલાકાત થાય, નવા વ્યક્તિઓનું આગમન થાય, નવી ઓળખાણ થાય. તમારા જુસ્સાને અંકુશમાં રાખીશું. લાલ શુભ કલર, શુભાંક 9 રહેશે. તો વાત કરીશું મીન રાશિની. મૂળાક્ષર દ ચ. કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કર્યું તો 2 ગણું થશે. નહીં ઉધાર આપવાનું, નહીં ઉધાર લેવાનું. કોઈ કેમ 5000ની જરૂર છે કે ભાઈ અત્યારે નહીં, પછી. જીવન સાથી જોડે નાના નાના ઝઘડા થાય, મુદ્દે કોઈ નાના મોટા મુદ્દા પર વાતચીત થાય. ગુસ્સો આવે તો જીવન સાથી પર ઉતારવાનો નહીં. શાંતિથી સમયમાં પસાર કરવાનું, બોલવામાં ધ્યાન રાખવાનું, વાણીને સંયમ આપવાનો. આત્મવિશ્વાસની કમી દેખાય છે, કોન્ફિડન્સ નથી આવતો. તો એક સારા કોન્ફિડન્સ સાથે, આત્મવિશ્વાસ સાથે આગળ વધો. જીવન સમૃદ્ધ અને સારું થશે. ક્રીમ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર પર હતા રહે. લખમાબેન ગઢવી એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે અને આવનારું ભવિષ્ય કેવું રહેશે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. તો એમને કાઢ્યું છે ભાઈ, તો મૂન કરીને કાર્ડ છે. તો કહેવાય છે કે ભાઈ 8 ઓફ કપ્સ મૂનનું કાર્ડ, ચંદ્રનું કાર્ડ. શું સૂચવી રહ્યું છે આ 8 ઓફ કપ્સનું કાર્ડ? તો ક્યાંક ને ક્યાંક નાની મોટી ડિસઅપોઇન્ટમેન્ટ મળશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થશે. અમુક વસ્તુઓ છોડો, એમાં જ મજા છે. તો શું કહેવા માંગે છે આપણી ડિયર એન્જલ્સ? અમુક વસ્તુ છોડો, એમાં જ મજા છે. અમુક વ્યક્તિ, અમુક વસ્તુઓ પકડી રાખે છે તમને અને એના કારણે તમે પણ ક્યાંક ને ક્યાંક અટકેલા છો. છોડી દો તો આગળ વધો. બીજું નાની મોટી ડિસઅપોઇન્ટમેન્ટ છે. વિચાર્યું છે તમે, અનએક્સપેક્ટેડ વસ્તુઓ સામે આવે. અમુક વખત વિચાર્યું છે એના કરતાં ઊંધું થાય, ધાર્યા કરતાં ઊંધું પરિણામ મળે. તો આવું નાનું મોટું થતું રહેશે. સાવચેતી શું રાખવાની છે? કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરશે. દરરોજ જે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે ચપટી હળદર નાખીને ચડાવશે. અને દર પૂનમના દિવસે તમારા કુળદેવીને એક કંકુની ડબ્બી અર્પિત કરજો. ધ્યાન શું રાખવાનું આખા વર્ષમાં? તો કાલે જેનો પણ જન્મદિવસ છે ખાસ ધ્યાન રાખે, પાણીની નજીક ના જાય. મોટી હાઈટ ઉપરથી પડવાના યોગ છે, એટલે નાની મોટી જગ્યાથી પડી ના જવાય, લપસી ના જવાય, તેનું ખાસ ધ્યાન રાખે. કાલે જેનો પણ જન્મદિવસ છે આટલું ધ્યાન રાખે. લપસી ના જવાય, પડી ના જવાય, તો ધ્યાન રાખીશું.
જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. સૌને મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.